જય જવાનના નારા સાથે ગઈ રાતે ભારતીય સેનાએ પાકિસ્તાનના જે આતંકવાદીઓના જે બંકરો હતા એ મિસાઇલથી ઉડાડ્યા અને ભારતીયો સમગ્ર દેશની એક માગણી હતી કે પાકિસ્તાન અને આતંકવાદીઓને કંઈક પાઠ ભણાવે। ત્યારે સેના અને સરકારને અભિનંદન આપીએ છીએ। આપણે સૌ ભારતીય એક થઈને આજે દેશ જ્યારે માગણી કરી રહ્યો હતો અને દેશના કોઈ પણ એક નાગરિકની સુરક્ષા માટે કરીને જ્યારે આપણે એક નૈતિક જવાબદારી સ્વીકારી છે અને વર્ષો પહેલાં પણ કાયમી પાકિસ્તાને જ્યારે ભારતને અવળચંડાઈ કરીને એના નાગરિકો હોય કે એની આર્મી હોય એને નુકસાન કરવા માટેના પ્રયત્નો કર્યા, ત્યારે ભારતીય સેના હોય કે ભારત દેશના લોકો હોય કે ભાઈ ભારતનું પ્રશાસન હોય, સરકાર હોય, એ ક્યારેય ચૂપ રહી નથી। જે રીતે 1971નું યુદ્ધ હોય, 65નું હોય, અનેક સર્જિકલ સ્ટ્રાઇક હોય કે અનેક વખત ભારતીય સેનાએ પાકિસ્તાનને પાઠ ભણાવ્યો છે। ફરી એ સેનાએ જે ઓપરેશન કર્યું એમને અભિનંદન આપીએ છીએ અને હજુ પણ ક્યાંય જરૂર પડે તો ભારતીય સેના પૂરેપૂરો એનો પાવર વાપરીને પાકિસ્તાનને નેસ્ત નાબૂદ કરી નાખીને એક દેશ સમગ્ર દેશને સંદેશો આપે કે ભારત સ્વનિર્ભર છે અને પોતાની તાકાત ઉપર દેશના જવાનો હોય કે દેશના લોકોની સુરક્ષા કરવામાં સક્ષમ છે।